નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની 6 મહાનગરપાલિકા સહિત ભાવનગર મહાનગરપાલિકા પર સતત છઠ્ઠી વાર રેકોર્ડ બ્રેક સીટો સાથે વિજેતા બની કેસરીઓ લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપા, સંસ્કારી નગરી ભાવેણાની જનતાનો આભાર માનતું શહેર ભાજપા. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની ચૂંટણી તારીખ 21 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાયેલ, જેમાં 49.47% જેટલું મતદાન થવા પામ્યું હતું, જેની મતગણતરી આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી અધિકારી ગૌરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી, જેમાં બપોર સુધીમાં તમામ વોર્ડના પરિણામ જાહેર થઈ ગયા હતા. તેમાં ફરીવાર ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. હું એક જ વસ્તુ કહેવા માગું છું કે વિજય વિકાસનો થયો છે. ગત ટર્મમાં અમે જે અમારા વોર્ડમાં જે વિકાસ કર્યો છે, વિકાસના આધારે જ અમે ચૂંટણી લડવા નીકળ્યા હતા અને કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે. બાકી અમારા વિસ્તારમાં જે રોડ રસ્તાના અમુક જ કામ બાકી રહી ગયા છે એ અમે પૂરા કરશું અને હવે બીજી આરોગ્યલક્ષી, રોજગારલક્ષી આવી બધી યોજનાઓમાં પણ અમે ધ્યાન દઈશું. આજરોજ ચિત્રાપુરસર નારી વોર્ડમાંથી અમે 3 ઉમેદવારો વિન બન્યા છીએ. એક છે ઉપેન્દ્રસિંહજી ચુડાસમા, હીરાબેન કુકડિયા અને હું કીર્તિબેન દાણીધારિયા. કીર્તિબેન, વાત કરીએ તો બીજેપી જે કોર્પોરેશનમાં પોતાની વોર્ડ બનાવશે તો તેમાં તમે પ્રમુખ દાવેદાર છો જે મેયર બની શકે, શું કહેશો? જો મને યોગ્ય લાગે અને મેયર બનાવવામાં આવશે તો મારી ઉપર મૂકેલો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહીં દઉં. અને મેયર બન્યા બાદ તમારા વિકાસના કામોનો જે કામો મુખ્ય છે એને પ્રાયોરિટી આપશો? હું વિકાસના કામોમાં એક તો ખાસ કરીને અત્યારે હું જે ચિત્રાપુરસર નારી વોર્ડમાં છું ત્યાં આર્મીના એના વિદ્યાર્થીઓ બહુ આવે છે અને એવું કહે છે કે અમારે દોડવા અને યોગ્ય કસરત કરવા માટેના ગ્રાઉન્ડ નથી. એટલે માટે થઈને સ્ટુડન્ટને લગતું હોય કે લાઇબ્રેરી હોય કે આરોગ્ય લગતું હોય, જે કાંઈ પબ્લિકને જે વધારે જરૂરિયાત હશે એવા કામોને અમે પહેલાં પ્રાયોરિટી આપશું. રાજ્યભરની સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં 49.47% મતદાન થયું હતું, જેની આજે સવારે સરકારી એન્જિનિયર કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મતગણતરીના પ્રારંભથી જ ભાજપના ઉમેદવારોની લીડ શરૂ થઈ હતી, જે અવિરત અંત સુધી રહી હતી. ભાવનગરના 13 વોર્ડમાં આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લોકોએ ખોબલે ખોબે મતલો આપતા ભાજપની 13 પૈકી 10 વોર્ડમાં આખી પેનલ વિજેતા થવા પામી છે, જેમાં કુંભારવાડા, વડવા અ, કરચલિયાપરા, પીરચલ્લા, તખ્તેશ્વર, વડવા બ, કાળિયાબીડ, ઉત્તર અને દક્ષિણ સરદારનગર તથા ઘોઘા સર્કલ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા થવા પામ્યા છે, જ્યારે ચિત્રાફુલસર વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારો અને બોરતળાવ વોર્ડમાં ભાજપના 1 ઉમેદવાર મળી કુલ 44 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ફાળે ઉત્તર કૃષ્ણનગરની પેનલ આવી છે, જેમાં વર્ષોથી ચૂંટાઈ આવતા અને જેમનો દબદબો રહ્યો છે તેવા ભરતભાઈ બુધેલિયાએ કોંગ્રેસ પક્ષની આબરૂ સાચવી. આમ ભાવનગરમાં 13 પૈકી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની હતી અને 1 વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે, જ્યારે 2 વોર્ડમાં પેનલ તૂટી છે. ભાજપની સુનામી વચ્ચે એક એવો વોર્ડ છે જ્યાં સંપૂર્ણ જે કોંગ્રેસની પેનલ ચૂંટીને આવી છે તે ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં જે ભરતભાઈ બુધેલિયા છે તે આપણી સાથે જોડાયા છે. ચાલો તેને પૂછીએ કે આ જીતની પાછળ જે તમારા ઉમેદવારને તમારી બધાની મહેનત છે, જેને લઈને તમે આ આખી પેનલ જીતીને લાવ્યા છો, શું કહેશો તમે? ખાસ કરીને અમારા વિસ્તારના મતદારોનો, નાગરિકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે 35 વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે, એનો વિશ્વાસ તૂટવા નથી દીધો અને છેવાડાના માણસોનું અમે કામ કર્યું છે, એનું આ પરિણામ છે. અમે એક વિચારધારાને લઈને બીજેપીની સામે લડીએ છીએ, કોંગ્રેસની વિચારધારાને લઈને અમે બીજેપી સામે લડીએ છીએ. લોકોએ જે ભરોસો મૂક્યો છે એ અમે કાયમ રાખવા માટે કોઈ પણ સંજોગોમાં છેવાડાના માણસોનું કામ કરીને કંઈ બાકી રહી ગયેલા પ્રશ્નો પણ અમે પૂરા કરશું એવી લોકોને હૈયાધારણા હતી અને ખાતરી હતી. એટલે આ 7મી વખત મને અને મારી પેનલને ચૂંટીને મોકલ્યા છે, એ બદલ મારા મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હા, હતા ભરતભાઈ બુધેલિયા જે ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાંથી પોતાની પેનલ જીતીને આવ્યા છે. જોવા જઈએ તો જે બીજેપીની સુનામી વચ્ચે આખી પેનલ જીતીને લાવી સંપૂર્ણ અને જે કહી શકાય કે બહુ સારું એવું કામ એનું બોલી રહ્યું છે, ત્યારે આપણે જોઈએ કે જે કૃષ્ણનગરનો વોર્ડ છે
તે હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને આજે પણ કોંગ્રેસની સાથે જ છે. કેમેરામેન અજીત જાડેજા સાથે પ્રવીણસિંહ જાડેજા, BE ન્યૂઝ, ભાવનગર. મતગણતરી કેન્દ્ર પર ભાજપના શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સહિત સંગઠનના હોદ્દેદારો તથા પૂર્વ હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરોએ ભાજપનો ભવ્ય વિજય થતા વિજયોત્સવ મનાવ્યો હતો. ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું અને ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીના અનેક ઉમેદવારો 10,000 ઉપરાંત મતો મેળવી વિજય હાંસલ કરેલ છે. આજે સરકારી ઇજનેરી કોલેજ ખાતે ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી સ્ટાફે મતગણતરી કરી હતી, જેની કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. સતત છઠ્ઠી વાર 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકારને રાજ્યમાં જનતાએ આશીર્વાદ આપ્યા. સતત બ્રેક આવ્યા વગર 95થી ભારતીય જનતા પાર્ટીને ભાવનગર મહાનગરની જનતા આશીર્વાદ આપે છે. એટલે છઠ્ઠી વાર મહાનગરપાલિકા ભાવનગરની જનતાએ બનાવી છે. ભાવનગરની જનતાનો ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. અમારું નેતૃત્વ નરેન્દ્રભાઈ જે વિકાસની એક નવી દિશાઓ સમગ્ર વિશ્વને અને ભારતને બનાવી એની શરૂઆત ગુજરાતમાંથી કરી, તમામ વર્ગ સમૂહને સાથે રાખ્યા અને એમની અનુભૂતિ આજે કરી રહી છે જનતા. અને કોંગ્રેસે કરેલા પાપો, એમણે કરેલી કાવા દાવાની રાજનીતિ, એમણે કરેલા ભ્રષ્ટાચારો, એમણે વિકાસના નામે કરેલું મીંડું, એ એમના કારણે કોંગ્રેસ સતત હારતી આવી છે. અને છઠ્ઠી વાર 44 સીટો સાથે શાસનમાં કોર્પોરેશનને આપ્યું છે. ત્યારે ભાવનગરની જનતાનો આભાર માનું છું. રાજ્યમાં પણ બધી જ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટી પ્રચંડ વિજય મેળવ્યો છે. ત્યારે તમામ કાર્યકર્તાઓ, તમામ રાજ્યની જનતા, શીર્ષસ્થ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના ક્રમાનુસાર આગેવાનોએ કરેલા કામો અને એક વિચાર જે રાષ્ટ્રનો વિચાર છે, પરમ વૈભવના શિખર ભારત માતાને લઈ જવા માટેનો વિચાર છે, એ વિચારને લઈને રાજ્યની જનતા, ભાવનગરની જનતા સાથે રહી છે. ત્યારે એક નવો ઇતિહાસ, અનેક વિસ્તારો કોંગ્રેસના ગઢ ગણાતા એ વિસ્તારમાં પણ ઐતિહાસિક જીત મારા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને જનતા જનાર્દને આપી છે. અમારી જવાબદારી વધે છે, એનો વિશ્વાસ એ પૂર્ણ કરીએ, વિકાસને સાથે લઈને પૂર્ણ કરીએ, એમના સપનાઓ પૂર્ણ કરીએ. એ તમામ પ્રતિનિધિઓ સાથે મળીને આ જવાબદારી છે, એ જવાબદારી અમારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે વધે છે, એ અમે પૂર્ણ કરીશું. ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ છે અને 44 બેઠક સાથે પોતાની કોર્પોરેશનમાં બોડી બનાવવા માટે જઈ રહી છે ભાજપની સરકાર. ત્યારે આપણે પૂછીએ કે આપણે સાથે જોડાયા છે જે શહેર અધ્યક્ષ છે રાજીવભાઈ પંડ્યા. રાજીવભાઈ, આપણે વાત કરીએ તો 44 બેઠક 1995 પછી ભાજપે અંકે કરી છે, શું કહેશો? સામાન્યતઃ આટલું લાંબા શાસન પછી એન્ટી ઇન્કમ્બન્સી અન્ય રાજ્યોમાં અને પાર્ટીઓ માટે જોવા મળતી હોય છે, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની અંત્યોદયની વિચારધારા છે અને એને અનુરૂપ નેતાઓ અને કાર્યકર્તાઓ એક ચોક્કસ વિચારધારાના રોડ મેપ ઉપર સમાજ વચ્ચે જઈને કામ કરી રહ્યા છે. એના આધારે આજે 25 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી એ જ 1995નું પુનરાવર્તન કરી અને આગામી દિવસો માટે 44 સીટ સાથે સત્તામાં બેસી રહી છે. આ વાત કરીએ તો ભાવનગરમાં જે આપણે ઘરવેરો કહીએ છીએ જે અન્ય શહેરો કરતાં વધારે છે, તો શું ભાજપની સરકાર આવી તો આવી અંગે વિચાર કરશે? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઘરવેરા અન્ય રાજ્ય મહાનગરો કરતાં વધારે છે એ વિધાન સાથે હું આપના સહમત નથી, કારણ કે જે કાંઈ ભાવનગરનું જીવન ધોરણ છે, જે કાંઈ રોજગારી છે, એને અનુરૂપ જ અમે ઘરવેરો વસૂલી રહ્યા છીએ. અને આમ જોઈએ તો માત્ર ઘરવેરા મહાનગરપાલિકાનું મુખ્ય આવકનું સાધન જ ઘરવેરા છે, પરંતુ આજે જે પ્રકારનું સ્ટ્રક્ચર છે એના આધારે મહાનગરપાલિકાનો વિકાસ કરવો ચોક્કસ અઘરો છે. તેમ છતાંય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે અને પાર્લામેન્ટથી પંચાયત સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય તો મોસાળમાં જમવાનું અને મા પીરસનારી એમ આપણી કાઠિયાવાડી કહેવતના આધારે અમારી કેન્દ્ર સરકાર અને ખાસ કરીને રાજ્ય સરકાર ભાવનગરના વિકાસ માટે ભૂતકાળમાં પણ પુષ્કળ મબલક ગ્રાન્ટ આપી અને જે કાંઈ આપ જોવો છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે એ ગ્રાન્ટને જ આભારી છે. અને આગામી દિવસોમાં પણ મને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ આપ્યો છે કે તારે ભાવનગર માટે જે કાંઈ જોઈશે એ રાજ્ય સરકાર એ માટે બધું કરી છૂટશે. એ પ્રકારે કેન્દ્ર સરકાર પણ સ્વચ્છતા અને એના આનુષંગિક બાબતો માટે જ્યારે ભાવનગર માટે એમની તિજોરી ખુલ્લી મૂકી છે, ત્યારે અમે આગામી દિવસોમાં
આ બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ભરપૂર ઉપયોગ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે રસ્તા, નળ, ગટર, આરોગ્ય, લાઇટ, સોલાર આ બધા જ જે લોકોના અસર કરતા બાબતો છે એને અમે અભૂતપૂર્વ રીતે એમાં વિકાસ સાધશું. આપણે તો ઉદ્યોગની વાત કરીએ તો આપણે પ્લાસ્ટિક પાર્ક અને ડાયમંડ પાર્ક બનાવવાની ભાવનગરમાં વાત છે, એ અંગે શું કહેશો? એકચ્યુઅલી એ રાજ્ય સરકારનો વિષય છે. મહાનગરપાલિકા એને માટે અનુકૂળ વાતાવરણ બનાવશે અને રાજ્ય સરકારને યોગ્ય રીતે રજૂઆત કરશે અને અમારી જ રાજ્ય સરકાર છે, અમારા જ નેતાઓ અને ભાવનગરના ધારાસભ્ય મંત્રીઓ જ્યારે રાજ્ય સરકારમાં વિદ્યમાન છે ત્યારે અમે સૌ સાથે મળીને એકી અવાજે આ પ્રકારના ઉદ્યોગો અને એની સિવાય આનુષાંગિક ઉદ્યોગો અહીંના લોકોને રોજગારી અર્થે બહાર જવું પડે છે એવું આપણે વારંવાર સાંભળીએ છીએ. તો અહીંના લોકોને અમદાવાદ કે બીજા ક્ષેત્રો જેવી રોજગારી ભાવનગરમાં જ મળે એ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા માટે મહાનગરપાલિકા તમામ સુવિધા કરી આપશે અને અમારું નેતૃત્વ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ માટે યોગ્ય રીતે અમારી મદદ કરશે. આ હતા શહેર અધ્યક્ષ રાજુભાઈ પંડ્યા, જેઓ આગામી જે કોર્પોરેશનની જે બોડી બેઠશે એમાં અગાઉ જે વિકાસના કામ થયા છે તેને આગળ ધપાવવાની વાત કરી રહ્યા છે. કેમેરામેન અજય જાડેજા સાથે પ્રવીણસિંહ જાડેજા, બી ન્યૂઝ, ભાવનગર.